ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જ હોય ને. જો આપણે વિડીયા ચાલુ કર્યા ને બહુ 1.5 વર્ષ થયું. હજી આપણે હે ને ઓલા માણા ન કહે કે મોનેટાઇઝિંગ થવામાં નથી મેળ આવતો, હોસ્ટ ટાઈમ ઘટે છે. એટલે રોજ નવા નવા વિડીયા મૂકીએ. અને આજે છે ને જો આ વિડીયો બનાવવાનો છે, એટલે મેં કીધું ઓલા સાદા પફ આવે ને, સાદા પફ બનાવવા છે. એટલે પફ બનાવવા માટે આપણે છે ને જો આટલો મેંદાનો લોટ લઈ લીધો છે. હવે એમાં 1 ચમચી નિમક નાખશું. અને પછી અજમા થોડાક લઈ લેશું. જો અજમા આ રીતે લઈને પછી આમાં આવી રીતના આડાથી જરીક સોર નાખો ને એટલે આમ ભૂકા જેવું થઈ જાય. બહુ આખો ન રહે ને બહુ કટકી ન થાય એના માટે. અને પછી સ્વાદ પ્રમાણે આપણે તેલનું મૂળ નાખીએ. જો આપણે છે ને લોટ બાંધી લઈએ છીએ. એટલે પફ બનાવવા માટે લોટ બાંધી અને પછી એમાં આગળની જે કાર્યવાહી કે જે ઓલું થાય ને હું તમને વિડીયોમાં બતાવતો જઈશ. અને તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખ્યાલ આવે કે આઈટમ કઈ રીતે બને, અને તમને જાણવા મળે, તમને જોવા મળે, તમને શીખવા મળે. એટલે જેમ બને એમ આજ વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો, એટલે બીજાઓને પણ ખ્યાલ આવે કે આ વિડીયો બનાવે છે તો આમાં કઈ કઈ આઈટમ કઈ રીતે બને છે. એ રીતે તો બન્યા રહેજો વિડીયોમાં. જો આપણે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એને આપણે રોટલી વણવાની છે. અને એના મૂળ દેવા માટે જો આ ઓલું આપણે આમ તો મકાઈનો લોટ કહીએ, પણ સનફ્લાવર કે જે કહેતા હોય, કોઈ તપકીર કહેતા હોય, એટલે એ આપણે લઈ લીધું હોય મૂળ દેવા માટે. અને એમાં તેલ એડ કરી અને રાબડું બનાવ્યું છે. જો આ રીતે આ. અને તમે પણ બનાવશો ને તો આ રીતે રાબડું કરી લેવાનું પહેલાં, અને પછી રોટલી વણવાની. એટલે એ પફ બને એ તમે જોજો. જો આપણે રોટલી વણાય છે, એટલે મીડિયમ સાઇઝની રોટલી વણવાની. પહેલાં આપણે જેમ રોટલી વણીએ ને એ રીતના આવી રીતના થોડીક મોટી રાખવાની, બહુ આછી નહીં, બહુ જાડી નહીં. એ રીતે મીડિયમ સાઇઝ વણી જો આપણે રોટલી વણાઈ ગઈ છે કમ્પ્લીટ. એની માથે છે ને જો આવી રીતના આ તેલનું મૂળ આવી રીતના આમ દેવાનું. જો એટલે મૂળ ટૂંકમાં શું છે, આખાઈમાં જે પાવડર નાખેલો હોય ને સનફ્લાવર, આપણે મકાઈનો લોટ કહીએ, એને આ રીતના આમ આખાઈમાં સોંપડી દેવાનું. આખાઈમાં સોંપડો ને પછી એની માથે ઓલી બીજી રોટલી મૂકી દેવાની. જો આવી રીતના રોટલી મૂકો ને પછી થોડુંક વેણું ફેરવી નાખવાનું. એટલે આ રીતે આમ, એટલે ટૂંકમાં હું પોળ થઈ જાય એક ગ્લાસ. તમારે જો આવી રીતના પોળ કરવા હોય ને એટલે પોળ થઈ જાય. જો હવે એ રીતના આપણે છે ને જો આમ આવી રીતના બેવડ કરી લેવાનું ચારી બાજુથી. જો આ રીતે બેવડ કરી અને પછી પાછું વણી નાખવાનું. જે આ રીતના બેવડ બધું કરી અને પાછું વણી નાખવાનું. જો આપણે હે ને પાછું બીજી વાર હે ને એની માથે આવી રીતના પોળ કરવા માટે આ મું આપી દેવાનું છે. જો આવી રીતના, એટલે 2-3 વખત તમે આ રીતના કરશો ને એટલે પોળ થઈ જાય. અને પછી જાડા પાતળું કેટલું રાખવું એ તમારી ઉપર આધાર છે. આપણે તેલમાં તરવા માટે જે આ રીતના રોટલી વણી અને પોળ કરી નાખવાના. એટલે આમ પફ એવા બનશે મસ્તીના, તમે એમ થાય કે ના આપણે ઘરે જ બનાવવા છે એવા પફ બનશે. જો આપણે રોટલી વેણીથી પછી એમાં પડ કર્યા અને પડ કરીને પછી જો આ રીતના લાંબુ. હવે એમાંથી એને આપણે કટિંગ કરવાનું છે. કટિંગ કરીએ એની પહેલાં આપણે તરવા માટે તેલ મૂકવાનું છે. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. જો આપણે આ કડાઈમાં હવે તેલ લઈ લીધું છે
અને તેલ આપણે છે ને ચાલુ કરવાનું છે એટલે ગરમ થવા માટે. ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. એટલે ગેસ નથી, અમારે તો ઓલે સગડી ચૂલો છે, એટલે આવી રીતના ગરમ થવા ચાલુ કરી દીધી છે. ગરમ થાય ત્યાં સુધી આપણે પફના આકાર પાડી લઈએ. જો આપણે રોટલી છે ને તૈયાર થઈ ગઈ છે. હવે એને છે ને પફનો આકાર દેવાનો છે. તો જો આવી રીતના છે ને જેવડા કટિંગ કરવું હોય ને એવી રીતના આમ આકાર તમારે દઈ દેવાનો. જો આવી રીતના, જો આવી રીતના. એટલે તમારે છે ને જેવડું કટિંગ કરવું હોય એવડું, તમને જેનું અનુકૂળ આવે ને એવડું કટિંગ કરવાનું. એ રીતના આકાર પછી એને કાપી લેવાનો. જો આપણે સાદા પફ તૈયાર છે અને તેલ પણ આવી ગયું છે. અને ધીમી આંચ રાખવાની, ધીમી આંચે પકવવાના. જો આપણે તેલમાં મૂકીએ, જો આ રીતે તેલની ફ્લેમ છે ને ધીમી, જેમ બને એમ ધીમી રાખવાની, એટલે દાજે નહીં અને હાઈ ક્લાસથી તરાઈ જાય અને ક્રિસ્પી બને. એટલા માટે હાવ ધીમી ફ્લેમ રાખવાની છે. તો આ રીતે પકવવાના. જો આપણે આ ધીમી આંચે પકવીએ ને એટલે જો આ બધા છે ને પડ મીંડા જો આમાં નોખા પડવા. આ રીતના એટલે હાવ આને છે ને ધીમી આંચે પકવવાના. સાદા પફ કહેવાય. આપણે મસાલા અંદર નાખીએ તો એ પફ મસાલા પફ કહેવાય, પણ આ હાવ સાદા પફ આપણે. અને આ રીતે છે ને ધીમી આંચે પકવવાના. એટલે તમારા આમ હાઈ ક્લાસથી પાકી અને ફૂલીને એકલા ક્રિસ્પી બની જાય અને એકદમ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી પાકવા દેવાના. જો હવે સાદા પફ છે ને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. અને ગેસની ફ્લેમ હાવ બંધ કરી દીધી છે. જો આ રીતે પાકીને કમ્પ્લીટ તૈયાર. તો આ હતા આપણા પફ બનાવેલા, સાદા પફ. અને ચટણી સાથે તમે ચા સાથે, ચટણી સાથે ખાઈ શકો. એટલે આવી રીતના બને છે. જોઈ લેજો આપણા પફ. અને એને ભાંગીને ભૂકો કરો તો જો બિસ્કિટ જેવું થઈ જાય આખું. અને એકદમ ક્રિસ્પી બને છે, મસ્ત.